કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. આપણે ત્યાં મસાલાનો ફૂલ સ્ટોક આવી ગયો છે, દેખાડી. અમારી દુકાનમાં વિજયભાઈ બેઠા બેઠા મેજિક પૂરી ભરવા મીણા છે. કેટલા ગ્રામ ભરવાની ભાઈ? 250 ભરવાની છે. હા ને, એ ભાઈ ભરે છે ને આપણી પાસે ભરાવશે. હવે એ બે પાસે મારી પાસે હોતને કામ કરાવશે. હવે હા ભાઈ, હવે સીલ મારશે. પેક કરવાનો ભાઈ એમ કાંઈ. તો આપણી પૂરી પેક થઈ ગઈ. દેખાડો તો આવી રીતના સીલ લઈ ગયો. હવે બીજી વખત. તો આ ભાઈ આપણે છેલ્લી એક પેકિંગને સીલ મારે છે. આપણે પાસે ટોટલ 20 પેકિંગ થયા છે. આપણા ચાટપુરીના પેકેટ ભરાઈ ગયા છે. છેલ્લું પેકેટ હતું એ 150 ગ્રામનું થયું છે. 49 છે પણ આપણે 150 ગ્રામનું થયું છે. બાકી બધા અહીંયા પડ્યા છે. તો ભાઈ હમણાં આવે એટલે સીલ મારજે પહેલાં. ફાઇનલી આપણી ચાટપુરી અને મેજિક પૂરી પેકિંગ થઈ ગઈ છે. તમને દેખાડી દઈએ. આ છે આપણી મેજિક પૂરી. આ રહી આપણી ચાટપુરી. બંને પેકિંગ થઈ ગઈ છે, ગોઠવી દીધી છે. તો ફાઇનલી આપણી પાસે કેકનો ઓર્ડર આવી ગયો છે. આપણે બનાવવાની છે 500 ગ્રામની જીકે 11 નંબર કેક. તમને બતાવી દઈએ કેવી કેક બનાવવાની છે. આપણે આ કેક બનાવવાની છે ચોકલેટ ફ્લેવરમાં. ચાલો તમને બતાવીએ આપણે કઈ રીતના કેક બનાવી છે. આ ભાઈ બ્રેડ કાપે છે. બંધ કરી દે. આ ભાઈ બ્રેડ કાપે છે. આ બ્રેડ કાપી પેલા આપણી બ્રેડ કપાઈ ગઈ છે. આ જે કાળું હોય આપણે કાઢી લેવાનું સાઈડમાં, એને આપણે નાખી દેવાનું કચરામાં. તો ફાઇનલી આપણી કેક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે પહેલાં ચોકલેટ ક્રીમથી કેક બનાવવાની છે. આખી ચોકલેટ કેક છે આપણે. ચાલો તમને બતાવીએ આપણે કઈ રીતના કેક બનાવીએ છીએ. આપણે સાઈડમાં ક્રીમ લગાવી દેવાનું. આખું ક્રીમ લગાવી દેવાનું ચોકલેટ કેકમાં. પછી આવી રીતના ફેરવી દેવાનું. અને પછી ઉપરનું હોય અને આવી રીતના આપણે ઉપરનું ઉપર પાછું પોળ કરી નાખવાનું. એક વાર ફેરવી પછી આવી રીતના ધાર કટિંગ કરી લેવાની. એની ધાર કટિંગ થઈ જાય એટલે વધારાનું ક્રીમ લઈ લેવાનું. પછી આવી રીતના બનાવવાનું. પછી એકવાર કંગી મારી દેવાની. આમાં કંગી મારી દે એટલે વધારાનું ક્રીમ હોય એ ઉપર આવી જાય. આપણે કંગી મારીને જે આપણે વધારાનું ક્રીમ ઉપર આવ્યું આપણે સાફ કરી દઈએ. પહેલાં તો કટિંગ કરી નાખીએ. પછી આપણે સાઈડમાં પણ કરી લઈએ. પછી આપણે જે વાર સિંગી આપણે મારી દઈએ. આમાં સાઈડમાં કંગી મારી દીધી. ઉપર નાખીશું આપણે ચોકલેટ. આ છે આપણું ચોકલેટ ટ્રફલ. એને આપણે ઉપર નાખીશું. ઉપર આવી ગયું આપણું ચોકલેટ ટ્રફલ. આપણે હવે એને બેઝમાં લઈ લઈએ. બેઝ ઉપર હા આપણે થઈ ગઈ ચોકલેટ કેક રેડી. પહેલાં આપણે એને સાફ કરી લઈએ. હવે બનાવી આપણે બોર્ડર કોન. બોર્ડર માટે કોન. કોન બની ગયો. આપણે ક્રીમને અંદર ભરી લેવી.
આવી રીતના અંદર આપણે કરી દીધું અને હવે બંધ કરી દઈએ. અને આગળથી આપણે આવી રીતના કટિંગ કરી લઈએ. પછી આપણે કેકને મારી દઈએ બોર્ડર. આવી રીતના આપણે બોર્ડર મારી દઈએ એમાં. હવે આપણે કેકની ઉપર લગાડવાની વસ્તુ આવી ગઈ છે. જેમ્સ, કિટકેટ, ઓરિયો બિસ્કિટ. હવે ભાઈ કિટકેટ, જેમ્સ, ઓરિયો લગાડી દેશે. તો આપણી કિટકેટ આવી ગઈ છે. હવે કિટકેટનો ઓરિયો આપણે કેકને રેડી કરી દઈએ ડિઝાઇન. એટલે બે કિટકેટ લગાડવી, એની પાછળ એક ઓરિયો બિસ્કિટ લગાડવી, પાછી કિટકેટ લગાડવી, અને કોની બાજુ પણ કિટકેટ, અને આ બાજુ પણ એક કિટકેટ. એક ઓરિયો આપણે અહીં લગાવી, એક ઓરિયો આવી રીતના લગાવી. પછી આપણે વચમાં ડોટ કરી દઈએ. એની અંદર આપણે જેમ્સ નાખશું. પછી આપણે કિટકેટ મૂકી દઈએ. ફાઇનલી આપણી કેક તૈયાર થઈ ગઈ છે. હવે ખાલી ઉપર આપણે મિક્સ નાખવી દાણા. મિક્સ દાણા નાખશું. ફાઇનલી આપણી કેક રેડી થઈ ગઈ છે. તો આપણી કેક રેડી થયા બાદ કાંઈક એવી રીતના દેખાય છે. જો તમને અમારો કેક બનાવવાનો તરીકો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવી રીતના આપણે કેક બનાવી નાખી છે સેમ ટુ સેમ. તો ફાઇનલી આપણી પાસે બીજી કેકનો પણ ઓર્ડર આવી ગયો છે. તો આપણે ચાલો બનાવી જે કે તોતેર નંબરની કેક. આપણે આ કેક બનાવવાની છે જે કે તોતેર. તો ચાલો તમને બનાવીને દેખાડવી. તો ફાઇનલી આપણી બીજી કેકનો પણ ઓર્ડર આવી ગયો છે. તો ચાલો આપણે બનાવી બીજી કેક. હવે એ તો આપણે પ્લેન કેક બનાવવાની છે એકદમ વ્હાઈટ ક્રીમથી. ચાલો તમને બતાવીએ આપણે બીજી કેક આપણે કઈ રીતના બનાવવાની છે. બીજી કેક આપણે આવી રીતના બનાવવાની છે. હવે જોતા રહીએ વિડીયોમાં આપણે બીજી કેક મોડેલ કઈ રીતના બનાવવાનું છે. આપણે પહેલી કેક બનાવી એ રીતના તો આપણે બીજી કેક બનાવવાની પણ આપણે થોડી અલગ બનાવવાની છે એની કરતાં. આપણે પહેલાં તો કંગી મારી દઈએ આમાં સાઈડમાં. કંગી મારી દઈએ એટલે ઉપરથી આપણે ધાર કટિંગ કરી લેવી. ધાર કટિંગ થઈ જાય એટલે આપણે પછી સાઈડમાંથી એક વાર પરિવાર એવી રીતના કરી લઈએ. આપણે સાઈડમાં થઈ જવા બાદ આપણે આ પેપર મારીશું આમાં સાઈડમાં ફિનિશિંગ માટે. સાઈડમાં મરાઈ ગયું. હવે આપણે ઉપરથી ધાર કટિંગ કરી લઈએ પાછી. આપણી કેક થઈ ગઈ. અને આપણે સાઈડમાંથી કટિંગ કરી દઈએ વધારાનું ક્રીમ. આપણે ઉપર લાલ કલરની પટ્ટી બનાવવાની છે. તે માટે આપણે લાલ કલરની પટ્ટીનું મિશ્રણ મારી દઈએ. આપણે બધી રીતના આપણે લાલ જેલી મારી દેવી. એવી રીતના નીચે મારી દેવી.
નીચે આપણે મારી દીધી. હવે આપણે પટ્ટી મારી દઈએ. આ કેક આપણે કાંઈક એવી રીતના બનાવવાની છે જે બની ગઈ. હવે તેને આપણે બેઝ ઉપર લઈ લઈએ. તો ફાઇનલી આપણી બીજી કેક પણ રેડી થઈ ગઈ. તો આવી રીતના લાલ પટ્ટી જ ઉપર લગાવવાની છે, બીજું કાંઈ નથી કરવાની એની ઉપર. જે આપણે જેલીની બનાવી છે. તો આપણો આજનો બ્લોગ અહીં જ પૂરો થાય. જો તમને અમારી કેક સારી લાગી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું એક નવા બ્લોગ વિડીયોમાં.